પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં આક્રોશ। એમએલએ વિરુદ્ધ પોલીસ પરિવારના સભ્યોએ બેનરો સાથે રેલી યોજી। જિગ્નેશ મેવાણી હાય હાય અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા। રેલી યોજીને ધારાસભ્ય વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર અપાશે। પોલીસના પટ્ટા ઉતારવાની ધારાસભ્યએ ચીમકી આપી હતી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે। તો પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જેઓએ પોલીસને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, પટ્ટા ઉતારવાની વાત કરી હતી અને તેને લઈને પોલીસ પરિવારમાં અત્યારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે। સંવાદદાતા પ્રેમલ ફોન લાઈન પર જોડાયેલા છે। પ્રેમલ, જિગ્નેશ મેવાણી કે જેમણે પોલીસ પરિવારને લઈને પોલીસને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, તેને લઈને પોલીસ પરિવારમાં અત્યારે આક્રોશ છે, આવેદનપત્ર આપશે કલેક્ટરને। વધુ વિગતો। ચોક્કસ જે પ્રકારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા થરાદ પોલીસ મથકની અંદર જ તેઓએ એક નિવેદન આપ્યું હતું કે પોલીસના પટ્ટાને ટોપી ઉતારવાની વાત કરી હતી, તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા પામ્યો હતો, જેને લઈને પોલીસ પરિવારની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેને લઈને આજે પાટણ જિલ્લા પોલીસ જે કર્મચારીઓ છે તેમના પરિવાર દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને જિગ્નેશ મેવાણીના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર સાથેના બેનરો લઈ અને મહિલાઓ સહિત પુરુષો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ અને જે સૂત્રોચ્ચાર છે સૂત્રોચ્ચાર સાથેની રેલી પાટણ કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથેનું આવેદનપત્ર પાટણ કલેક્ટરને આપવામાં આવશે। જી આભાર તમામ વિગતો માટે।